श्रीनाथजी चरित्रामृत श्री हरिरायजी महाप्रभुजी रचित ग्रंथ सचित्र ग्रंथ तेमां गईकाले जे लीला अधूरी हती ते हवे आगळ। तो हवे ते जे बंगाळनो ब्राह्मण हतो तेने जे मनोरथ हतो ते प्रमाणे ते संपूर्ण दलालीनी कमाणी तेमांथी सुंदर अति किंमती वस्त्र पण श्री गुसाईजी श्रीअंग उपर तेनु वस्त्र अंगीकार करे અને તે દર્શન હું કરું તેવા મનોરથ સાથે એ ચાલ્યો હતો। પણ શ્રી ગુસાઈજીનો સહજ સ્વભાવ કે કોઈ પણ વસ્તુ ગુસાઈજીને સમર્પિત થાય તે વસ્તુ ગુસાઈજી સર્વપ્રથમ શ્રી ગોવર્ધનનાથજી શ્રી રમણીક પ્રિયાજીને સમર્પિત કરે। તેથી તે વખતે આપે કૃપા વિચારી આ વૈષ્ણવને 2 દિવસ રોકાઈ જવા માટે આગ્રહ કરી અને આપે દરજીને બોલાવી અને તેમાંથી સર્વપ્રથમ ગોવર્ધનનાથજીને વસ્ત્રો અંગીકાર કરાવ્યા, તે દર્શન કર્યા। તે સાથે જ આ કૃત્ય થયો। પણ એ ભૂલી ગયો કે મારો મનોરથ હતો શ્રી ગુસાઈજીના શ્રીઅંગ પર વસ્ત્ર ધારણ કરાવવાનું હતું। એ પણ પ્રભુની લીલા ગણવી। પરંતુ જેવો તે ચાલ્યો કે પોતાને ગામ પહોંચ્યો કે તેના મનમાં અનેક એકદમ વીજળીની જેમ ચમકારો થયો કે મારો મનોરથ તો ગુરુજી એટલે કે શ્રી ગુસાઈજી તે વસ્ત્ર અંગીકાર કરે તેવો હતો અને હજી ગુરુ દક્ષિણા પણ હું ધરી શક્યો નથી। ત્યારે મન મનાવ્યું કે થોડી વધુ મહેનત કરી દલાલીમાં હજી વધુ કમાઈને શ્રી ગુસાઈજી પ્રભુ માટે એક નવો કિંમતી પરકાલો ટાંકો આખો બીજો એક એવો જ સુંદર હું ધરીશ। પછી ભલે બ્રાહ્મણ થઈને ઘર ખર્ચ માટે મારે ભિક્ષા માગવી પડે, જે અત્યાર સુધી નથી માગી મેં, કેમ કે હું વૈશ્ય વૃત્તિથી નિર્વાહ કરતો હતો, દલાલીના દ્રવ્યથી મારું ગુજરાન ચાલતું હતું, એટલે મને ભિક્ષા નથી ગમતી, એટલે હું નથી કરતો। કેમ કે ભિક્ષા માગવી એ બધાને માટે સ્વભાવમાં અનુકૂળ ન થતું હોય, એટલે તો કહે છે કે ભિક્ષા પણ માગી શકીશ, પણ જો મારા ગુસાઈજી શ્રીઅંગ પર ધરે એના માટે મારે આ હવે જે દલાલીના દ્રવ્ય છે એને ભેગું કરવું છે। આટલો અદ્ભુત મનોરથ એના હૃદયમાં થયો અને કહે છે કે તો જ મારું જીવન લેખે લાગશે। અને આ હરિપ્રસાદ જે બ્રાહ્મણ છે એનો ભાવ ગુસાઈજી પ્રભુને ભેટ આપેલ કિંમતી વસ્ત્રો લાગો કરીને ધરે અને ગુરુને કંઈક સમર્પવાનો હતો, તેથી વસ્ત્ર ભેટ ધરતા ભાર દઈને વિનંતી પણ કરી હતી કે આપ શ્રી અંગે ધરો એવા દર્શન કરું, એટલે પાકું કામ હતું। પણ શ્રી ગુસાઈજી પ્રભુએ તો આપના સ્વભાવ મુજબ શ્રીજી બાવાને ધર્યો હતો। તેથી હવે શ્રી ગુસાઈજી આપના શ્રી અંગ ઉપર કિંમતી વસ્ત્ર ધરે એવું વસ્ત્ર ખરીદવા માટે હરિધન ભેગું કરીશ, ત્યારે જ મારો મનોરથ સંપૂર્ણ સિદ્ધ થશે। એ ભાવથી પોતાના ગામ આવ્યા પાછા અને ખૂબ જ મહેનત કરી દલાલીની રકમ ભેગી થઈ ગઈ। પહેલાં જેવો જ સુંદર અને અતિ કિંમતી પરકાલો વસ્ત્રનો તાંકો ખરીદીને વળી પાછા આપ શ્રી ગોકુલ આવી ગયા, અને આપ શ્રી એટલે વળી પાછા હરિપ્રસાદ ગોકુલ આવી ગયા અને શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં દંડવત પ્રણામ કરીને જ્યાં કાપડ ધર્યું ત્યાં શ્રી ગુસાઈજીએ ખવાસને, ગુસાઈજી જાણે છે બધું, તે વખતે પણ ગુસાઈજીને વિનંતી કરી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે આપ શ્રી અંગે ધરો એવા હું દર્શન કરું। પણ ગુસાઈજીએ આપે આપના હૃદયનો જે મનોરથ છે કાયમ કે પહેલાં ગોવર્ધનનાથજીને, એટલે આપે એવી લીલા કરી કે ભૂલવાડી દીધું, એમાં એ વખતે સફળ રહ્યા। હવે જાણી લીધું કે આ ફરી આવ્યો, એટલે કે એનો જે મનોરથ છે અધૂરો છે એટલે આવ્યો, બધું જાણે છે આપ ઈશ્વર છે, પ્રભુ છે આપ। પણ હવે આપનો જે સ્વભાવ છે એ પ્રમાણે આપે આજ્ઞા તો પાછી એવી જ કરી ના। આ જે આજ્ઞા છે આ તો સહજ આજ્ઞા છે, કોઈ પણ કંઈ ધરે તો કે આપ આમ હાથમાં ના લે, એના માટે આપનો સેવક હોય, ક્યાં તો ખવાસ હોય, ક્યાં તો કોઈ વૈષ્ણવ હોય, પણ ખવાસ હોય ત્યાં સુધી ખવાસ જ કર્યા। ગુસાઈજી તો વૈષ્ણવો પાસે બી કોઈ એવા વધારે પડતા સેવાના કાર્યો પણ નહોતા કરાવતા કે તું આ કામ કરી લે, તું પેલું કરી લે, તું આ
એવી રીતે નહીં, બહુ જ પ્રેમ કરતા હતા વૈષ્ણવોને. એટલે ગુસાઈજીએ ખવાસને કહ્યું કે આ કાપડ લઈ લો. હવે જો આ ખવાસ લઈને ચાલ્યો જાય અને આનાથી તો કંઈ બોલાય નહીં, કેમ કે આપનો પ્રભાવ, આપનો તેજ એવું છે. એટલે હવે એને હિંમત કરવાની છે બોલવા માટે. એટલે હૃદયમાં બધું જોર ભેગું કર્યું. એટલે ભાવવશ વિવેક ભૂલી ગયા. વચ્ચે ના બોલાય, વિનંતી કરીને પછી આજ્ઞા લઈને બોલાય, એવો માર્ગ છે આપણો. અને હરિપ્રસાદ વચ્ચે જ બોલી ઉઠ્યા, ક્ષમા કરજો. પણ વિવેક તો રાખ્યો આટલો, ક્ષમા કરજો રાજ, આમ વચ્ચે આપ શ્રીની આજ્ઞા વગર બોલું છું. જે કૃપાનાથ, જે કૃપાનાથ. જો કોઈ વલ્લભ નથી કહેતા ગોસાઈજી, ઘણું બધું મળશે. વલ્લભ ના કહેવાય બાળકોને. ગુસાઈજીને કોઈએ વલ્લભ કીધું એવું સાંભળ્યું હોય તો મને બતાવજો. અરે ગોકુલનાથજીને તો ગુસાઈજી સ્વયં વલ્લભ કહેતા હતા, પણ તોય કોઈએ વલ્લભ નથી કીધું. ને આપે લીલાપૂર્વક આપનું નામ પણ પેલી કૃષ્ણદાસી પાસે ગોકુલનાથ કરાવડાવી લીધું. કારણ કે આપે તો વલ્લભ થઈને પૂજાવું નથી, આપે તો વલ્લભને બદલે ગોકુલનાથ થઈને વલ્લભનું કેવી રીતે ભજન કરવું, સ્મરણ કરવું, એના માટે આપનું પ્રાગટ્ય છે. એટલે કહ્યું, રાજ આમ વચ્ચે આપ શ્રીની અવજ્ઞા કરીને બોલું છું. જે કૃપાનાથ, આ વખતે મારો મનોરથ એવો છે કે આપ સ્વયં વાઘો કરાવીને ધારણ કરો એક શ્વાસે. આવો મનોરથ હતો જ્યારે પહેલી વાર સોદાણી દલાલીની વાતચીત કરતા આપના વાણી અને રૂપમાં દર્શન કર્યા ત્યારે જ થઈ ગયો હતો. ત્યારે શ્રી ગુસાઈજીએ ફરીથી આમ જ કહ્યું કે પ્રભુના અંગીકાર કર્યા સિવાય અમે નહીં ધરી શકીએ. ગુસાઈજી પણ આપના સ્વભાવને, ભાવને વળગી રહે છે. એમાં પછી ભલે વૈષ્ણવની ગમે તેવી વિનંતી હોય, પણ પછી સમાધાન પણ આવડે છે આપને. કેમ કે હવે વૈષ્ણવનો મનોરથ છે તો છે, પણ સાથે સાથે આપનો જે નિયમ છે અને આપનો જે ભાવ છે પ્રભુનો અંગીકાર કરાવવાનો, એમાં હવે સુંદર તાલમેલ કર્યું. પ્રથમ શું કર્યું હતું? ગોવર્ધનનાથજીને એ વસ્ત્રમાંથી ધરાવ્યું હતું. આખો તાકો નહીં લાયા હોય, પણ વસ્ત્ર જરૂર જેટલું લાયા હશે, આપ શ્રીઅંગ ઉપર ધારણ કરી શકે કદાચ એટલું જ લાયા હશે. એટલે આવી રીતે એ વખતે ગોવર્ધનનાથજી માટે સિદ્ધ કરાવેલું. હવે આજે તો જાણ્યું કે હવે તો એણે બહુ જ હૃદયના ભાવથી આવી વિનંતી કરી છે, તો પછી મારે એનું પણ સમાધાન કરવું જોઈએ. એટલે પણ કહી દીધું કે અમે પ્રભુના અંગીકાર કર્યા સિવાય અમે નહીં ધરી શકીએ. કહીને પહેલા તો શ્રી ગોકુલ શ્રી નવનીત પ્રિયાજીને વાઘા ધરાવ્યા. તો આ એક આપની સુંદર આજ્ઞા છે કે ગોકુલમાં બિરાજતા નવનીત પ્રિયાજીનું સ્વરૂપ તો બહુ જ નાનું સ્વરૂપ છે, એટલે વસ્ત્ર પણ ઓછું જોઈએ. પણ ભાવ તો આપનો સિદ્ધ થઈ ગયો. એટલે પહેલાં નવનીત પ્રિયાજીને વાઘા ધરાવ્યા. પછી જે વધેલા વસ્ત્રો હતા તેમાંથી આપ શ્રીએ પોતાના માટે વસ્ત્ર બનાવીને ધારણ કરી લીધા. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. અને હજી તો કૃપા જે કરી છે ને, આ આવી કોઈ ના કરી શકે. કેમ? તો કે આપ તો ગોકુલના રાજા છો. આપના ભંડારમાં એટલા બધા વસ્ત્રો છે કે આજે શરૂ કરે તો 5 વર્ષે બીજું વસ્ત્ર આવે. પણ તોય પણ એટલે કે જે આપની પાસે ભંડાર છે વસ્ત્રોનો, રોજ એક નવું આપ ધારણ કરે કોરું, તો પણ એનો પાર ના આવે. આપ ગોકુલના રાજા પણ છો. અને વલ્લભની જેવી ઈચ્છા હતી કે આપ ક્યારેય પણ પગે ચાલીને કોઈ યાત્રા કરવાની નથી, અમે જે કર્યું એવું આપે કરવાનું નથી અનુસરણ, એવી આજ્ઞા હતી. એટલે આપ જેવો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો ભાવ હતો એ પ્રમાણે જ આપે ઐશ્વર્યને સ્વીકાર્યું હતું. પણ હૃદયમાં આપને ઐશ્વર્ય નહોતું. એ પ્રસંગ આવશે, કાશીવાળો બ્રાહ્મણ જેલસ કરશે કે આપ તો ગુસાઈજી કહેવાઓ છો, આટલું બધું આપે ધારણ કર્યું છે અને આપનામાં તો ત્યાગ દેખાતો નથી. અને એ વખતે આપ બધું જ અર્પણ કરી દેશે બ્રાહ્મણોને. પણ આપનો ભાવ જે છે એ વસ્ત્રો માટે આપને ખોટ ન હોવા છતાં આ જે નિષ્કિંચન હરિપ્રસાદ બ્રાહ્મણનો જે મનોરથ છે કે એણે પોતાનું પાસે કંઈ ન રાખ્યું, પોતાના માટે ભિક્ષાનું સ્વીકાર્યું અને વસ્ત્ર હું અંગીકાર કરું સ્વયં, એવા ભાવથી એ લાવ્યો. તો આપે પણ એવી કૃપા વિચારી કે જ્યાં સુધી હરિપ્રસાદ હવે ગોકુલમાં રહ્યા ત્યાં સુધી રોજ, એટલે કે એને એ જ વસ્ત્ર, રોજ એ જ વસ્ત્ર
ના વાઘા બનાવેલા એને ધારણ કરી એને દર્શન આપ્યા. એટલે હવે આ તો કેવી ગુસાઈજી માટે હવે કયું ઉદ્બોધન કરીએ? પરમ દયાલ તો છે, પણ આના માટે કયું ઉદ્બોધન કરીએ? એટલે કે શબ્દોમાં ન આવી શકે. એકના એક વાઘા જ્યાં સુધી હરિપ્રસાદ રહ્યો અને એને નેત્રોને એ ઝાંખી થાય એટલે આપે અંગે ધારણ કર્યા. આ તો શ્રી ગુસાઈજી કરી શકે, આવું કોઈ બીજું ન કરી શકે. અને સર્વ માર્ગ સિદ્ધાંતો શીખવાડ્યા. હવે ગુસાઈજીએ કૃપા શરૂ કરી, સર્વ માર્ગના સિદ્ધાંતો શીખવાડ્યા. સમજો કેટલી સુંદર હરિરાયજી લીલાનું સચોટ વર્ણન કરી રહ્યા છે. કે છે કે ચોમાસું ગયું એટલે હરિપ્રસાદે ગામ જવાની આજ્ઞા માગી. તો કેટલા બધા સમય સુધી ગુસાઈજી આવી કૃપા વિચારી અને પછી સિદ્ધાંત શીખવાડ્યો માર્ગનો. અને જ્યારે ચોમાસું ગયું પછી જવાની આજ્ઞા માગી તો ગુસાઈજીએ આશીર્વાદ આપ્યા. તો ગુસાઈજી આશીર્વાદ આપવા આજે એવા ભાન બોલ્યા છે કે એવું આપના મુખમાંથી વચન નીકળી ગયું. આખા વાર્તા પ્રસંગનો આ સાર છે. એવું વચન નીકળી ગયું મુખમાંથી કે કોઈ પણ અવસ્થામાં પ્રસન્ન રહેજો. કેટલી મોટી વાત છે આ. અવસ્થા પછી કોઈ પણ હોય, આધિ હોય, વ્યાધિ હોય કે ઉપાધિ હોય, કોઈ બાધક હોય, સંસારમાં બાધા હોય, ગમે તે સ્થિતિ, આમ તો આવે બી નહીં, પણ આવે તો પણ કોઈ પણ અવસ્થામાં પ્રસન્ન રહેજો. અને પછી જે બોલ્યા છે એ તો આ વાર્તા પ્રસંગનું મૂળ છે કે ગોવર્ધનનાથજી સદાય તમારા શિર ઉપર ગાજતા રહેશે. પછી હરિપ્રસાદ પોતાને ગામ પાછા આવ્યા. તે જ દિવસે પત્નીએ યાદ કરાવ્યું, જો ચોમાસું ગયું છે પછી જ આવે છે ને શ્રાદ્ધ પક્ષ, તે એટલે સચોટ છે આ એક એક લીલા. જ્યાં સુધી વિશ્વાસ નહીં હોય તે લોકોનું ના પાડું છું કે આ ના સાંભળતા કે ના વાંચતા. જો વિશ્વાસ છે આ વચનોમાં હરિરાયજીના તો તમને એવો રસ મળશે કે તમારા હૃદયમાંથી ક્યારેય રસ જશે નહીં, પણ એની દિન દિન બઢત સવાયો. એટલે હરિપ્રસાદ જ્યારે પોતાને ગામ બંગાળમાં પાછા આવ્યા તે જ દિવસે પત્નીએ યાદ કરાવ્યું કે આજે તમારા પિતાનું શ્રાદ્ધ છે. તેથી યજમાનથી, એ બ્રાહ્મણ છે, ભિક્ષા ચાલુ કરી છે, એટલે યજમાનથી અડદની દાળ, કોરી દાળ અને તેલ લાવી અને વડા બનાવી રાખ્યા છે. સ્નાન કરી ધાબે કાગવાસ નાખી આવો. હરિપ્રસાદ સ્નાન કરી જ્યાં વડાની પતરાવળ લઈ સીડી ચડવા જાય ત્યાં અચાનક યાદ આવ્યું કે પત્નીને બૂમ મારીને કહ્યું કે કંઈ મીઠી વાનગી ગળ્યું પણ હોય તો શ્રાદ્ધમાં ધરાવાત. આપણા ગોવર્ધનનાથજીને ગળ્યું બહુ પ્રિય છે. એટલે જ યશોદા મૈયા સવારે ઠાકોરજીને જગાવે ને એ પહેલાં દૂધ, દહીં, માખણ તો હોય જ, પણ સાથે મેવા પકવાન પણ ખૂબ હોય. અને આ જે શબ્દો છે ને એ હરિપ્રસાદના નથી હવે, પણ બ્રહ્મ સંબંધ થઈ ગયા પછી હૃદયમાં બિરાજમાન સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, કારણ કે બ્રહ્મ સંબંધ કોઈ પણ કરાવે એ વલ્લભ હૃદયમાં બિરાજે છે. અને વલ્લભે જ પ્રેરણા કરી કે હવે તું તો પહેલાંનો રહ્યો નથી, હવે તો તારો સ્વીકાર થઈ ગયો છે, હવે તો તને લૌકિકમાં કાગવાસમાં તારું મન નથી, હવે તો તું ધરીશ તો તને સીધા ગોવર્ધનનાથજીનું સ્મરણ થવાનું છે, તો કંઈક મીઠું તો હોવું જોઈએ ને. એટલે માગ્યું અને કહ્યું. તો તેની પત્નીએ થોડો ગોળ પડિયામાં મૂકી આપ્યો. હવે તો બદલાયેલા પરમ વૈષ્ણવ હરિપ્રસાદ હતા, તેથી પુષ્ટિ ભાવ ગુપ્ત રાખ્યો. જેવા ધાબે આવી છાંયડામાં સાફ કરેલી જગ્યામાં આસન કરીને પોતાનો ખેસ બિછાવ્યો અને સામે વડા ગોળ ગોવર્ધનનાથજીને બિરાજવા માટે પોતાનો ખેસ બિછાવ્યો અને સામે વડા ગોળની પાતળ મૂકી અને મનોમન પ્રાર્થના કરતા બોલ્યા કે હે શ્રી ગોવર્ધનનાથજી પ્યારે, મારી પત્નીએ શ્રાદ્ધ નિમિત્તે મને અહીં ધકેલ્યો છે. સરળતા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોનું એવું આભૂષણ છે કે આ એક જ આભૂષણ જો હોય તો બીજા એકે આભૂષણની જરૂર નથી. ગુસાઈજીના મુખે પણ વારંવાર, હમણાં દેવકાના પ્રસંગમાં આવ્યું, જ્યારે એના ત્યાં જઈને માગીને આરોગ્યા પ્રભુ કે દેવકા કેવી સરળ હશે કે ગોવર્ધનનાથજી ત્યાં પહોંચી ગયા. એટલે સરળતામાં પાખંડ નહીં, મન વચન કર્મે એકતા. એટલે એવું પણ ના વિચાર્યું કે આ કાગ વાસ્તુ છે તો આવું બોલાય કે ના બોલાય, કારણ કે અંદરનો ભાવ હૃદયનો બિલકુલ શુદ્ધ છે. એટલે કહ્યું કે હે શ્રી ગોવર્ધનનાથજી પ્યારે,
મારી પત્નીએ શ્રાદ્ધ નિમિત્તે મને અહીં ધકેલ્યો છે, એ અજાણ છે, પણ આપ પધારો અને આ વડા તથા ગોળનો ભોગ આરોગો, એટલે શ્રાદ્ધનું તર્પણ પૂરું થઈ જાય. અને મને પણ ભૂખ લાગી છે. જેવી રીતે પેલો વ્રજવાસીને પરે કહ્યો એ જેવી રીતે કહી દેતો હતો મોડે મોડ કે ભાઈ વાર લગાડીશ તો હું કાલથી તારી પાતળ જ સીધી નહીં કરું, એમ કહ્યું. મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો લાગી છે. ખરેખર વૈષ્ણવની વિવેકમાં આવા બધા શબ્દો નથી આવતા, પણ આ અહીંયા જુદી વાત છે આખી. અને એ પણ નીચે રાહ જોતી હશે એની ઘરવાળી, વહેલા પધારજો હો અને પ્રેમથી આરોગજો. આ શબ્દ શ્રી ગુસાઈજી મહારાજની કાનીથી આરોગવા પધારજો. હવે તો પૂરું થઈ ગયું. ત્યાં જ પત્નીએ બૂમ લગાવી, અરે જમવા ઝટ નીચે આવો. ને બૂમ કેવી હોય એ તો અનુભવનો વિષય છે. એ અવાજ પણ કેવો હોય, કર્ણમાં ગયા પછી જે સ્થિતિ થાય એ તો બધાએ અનુભવ કર્યો છે. મહાદેવજીએ પણ કર્યો છે. જ્યારે મહાદેવજીને એમના ઉમાએ કહ્યું કે બધા જ જાય છે અમારા પિતાના યજ્ઞમાં, ભલે આમંત્રણ નથી, ગુરુને ત્યાં જવાય, વગર બોલાય પિતાને ત્યાં જવાય, એમ કરીને જે શબ્દો કહ્યા હતા એ તો કંઈક હજી સારા હતા, પણ પછી જે શબ્દો કહ્યા કે જુઓ આ બધી અમારી બહેનો એમના પતિઓથી કેવી સન્માનની થઈ અને જઈ રહી છે, આ પણ શબ્દ વાપર્યો છે. એટલે કે તમે તો અમારું સન્માન પણ કરતા નથી. તો આ બધું ગૃહસ્થ આશ્રમમાં આને પણ ખૂબ જીરવવા માટે પણ ભગવાને શક્તિ આપવી પડે તો જીરવાય. એટલે જોરથી કહ્યું બૂમ પાડીને, જમવા ઝટ નીચે આવો. પણ હરિપ્રસાદ નીચે જઈ શકતા નથી. પ્રભુની પધારવાની રાહ જોતા ઊભા રહ્યા અને કહેવા લાગ્યા, હવે તો આવી જાઓ કૃપાળુ, સર્વ કંઈ આપનું જ છે અને આપને ધરાવ્યું છે. આપ આરોગવા નહીં, આ પધારો તો અમે ભૂખ્યા રહીશું. એ પરેવાળા પ્રસંગમાં જે આવે છે તે સમયે મંદિરમાં રાજભોગ ધરવાનો હતો. વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર આપ બિરાજતા હતા ત્યારે રાજભોગ ધરવાનો સમય થયો હતો. હમણાં ગુસાઈજી અથવા તો પિતરિયાજી મુખિયાજી આવી અને કાની આપવાના હતા. પણ કરુણા સાગર શ્રીનાથજીથી હરિપ્રસાદનું દુઃખ જોવાયું નહીં. એક સાથે કેટલા બધા હરિપ્રસાદના ચિત્રો ગોવર્ધનનાથજીની સામે આવી ગયા એક સાથે. સૌથી પ્રથમ તો એ ચિત્ર આવ્યું કે આ જીવે વિનંતી કરી હતી કે આપ અંગ ઉપર ધરો, પણ આપે અંગ ઉપર ન ધરતા મારા અંગ ઉપર ધરાવી દીધા હતા વસ્ત્રો. એટલે હવે તો પ્રથમ તો આપ એ વસ્ત્રો ધારણ કરીને નીકળશે. પહેલી વાત તો આ પ્રગટ કરી, આપના હૃદયમાં સંકલ્પ કર્યો. પછી વિચાર્યું કે આ જીવે પોતાની પાસે કંઈ ન રાખી અને સંપૂર્ણ સમર્પણ કર્યું હતું. એટલું જ નહીં, પણ શ્રીઅંગ ધારણ ન કર્યા એટલે વળી પાછો ગયો અને વળી પાછો એણે જ્યારે પણ જે કંઈ પણ દલાલીના કર્મો કર્યા એમાં જે શ્રમ લીધો એ સંપૂર્ણ વળી પાછો ગુસાઈજીને સમર્પણ કરી દીધું. એણે વળી પાછું પોતાના ઉદર માટે, મહાપ્રસાદ માટે ધરવા માટે ભિક્ષા માગી, જે એને ગમતી નહોતી. આ સ્મરણ કર્યું શ્રી ગોવર્ધનનાથજીએ. અને પછી ત્રીજું જે સ્મરણ કર્યું એમાં ગુસાઈજી જે પ્રસન્ન થયા અને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજી સદાય તમારા ઉપર ગાજતા રહેશે. હવે ગોવર્ધનનાથજી કેવી રીતે મૌન રહી શકે? હવે તો ગાજવાનો સમય આવ્યો. એટલે પછી આપે એ સમય રાજભોગ ધરવાનો પણ છોડી દીધો અને આપ હરિપ્રસાદ ભૂખ્યો રહ્યો છે એ પણ આપને ના સહન થયું. એટલે પછી હવે આપે સીધા જ ગોવર્ધનથી અંતર ધ્યાન થઈ, સર્વોદ્ધારક નહીં પણ ભક્તોદ્ધારક સ્વરૂપે, અને અહીંયા બંગાળમાં ધાબા ઉપર પ્રગટ થઈ ગયા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. પણ પ્રગટ થતા પહેલા આટલા લક્ષણો પ્રગટ થયા. કયા કયા? તો કહે છે કે સર્વપ્રથમ તો હરિદાસને બંસીનો મધુર સ્વર સંભળાયો. વાયુમાં મદવસ્ત સુગંધનો પમરાટ ફેલાયો. કેમ કે આપણા પ્રભુ છે ને એ બહુ જ આપને રસથી ભરેલા છે. એટલે બધું જ જોઈએ આપને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું જ આપના માટે અલૌકિક છે, સંસાર માટે બાધક છે. એ જ વાગો મેં કહ્યું એમ કે જે ગુસાઈજીએ આપે અંગ પર ન ધરતા એને ધરી, આ ગોવર્ધનનાથજીને ધરી દીધેલો. આપે એ પોતે એ દિવસે શૃંગાર જે થયો હશે એ વસ્ત્રો આપે વડા કરી લીધા અને આનો જ્યાં રાખેલો હતો ત્યાંથી લઈને આપે જાતે સ્વયં શૃંગાર કરી લીધા અને પછી આપ એ જ વસ્ત્રો પરિધાન કરી અને આના હરિપ્રસાદના ધાબા ઉપર પ્રગટ થઈ ગયા
અને એ ખેસ ઉપર જ બિરાજી ગયા અને ખૂબ પ્રેમપૂર્વક એ વડા અને ગોળ વિચારવાનું છે આ કે કયા ભાવથી પત્નીએ મોકલ્યા હતા, પણ આનો કયો ભાવ છે? ગોવર્ધનનાથજી આરોગી રહ્યા છે અને એ પણ બહુ ઓછા હતા. જેથી હવે ત્યાં જઈને કહેશે કે અમે ભૂખ્યા રહ્યા. અને હવે હરિપ્રસાદની મનોદશા એ શું થઈ એ પ્રસંગ આપણે આવતીકાલે લઈશું. સમય પણ થઈ ગયો છે. હવે આવતીકાલે નહીં આવે, આ પ્રસંગ આવશે સીધો સોમવારે. કે લઈ લઈએ, નહીં મજા આવે. અને હવે હરિપ્રસાદની મનોદશાનું વર્ણન ન થઈ શકે. હવે શ્રીનાથજી વડાગોળ આરોગી વળી પાછા અંતર ધ્યાન થયા, પણ અહીંયા ગિરિરાજ પર મંદિરમાં પાછા આવીને જુએ તો અહીંયા તો રાજભોગને પણ સરાવી લીધેલો. અને કાકાશ્રી એટલે કે ગુસાઈજી તો આપનો રોજનો ક્રમ રાજભોગ થાય, સરાવે, અધરામૃત લે અને પછી વામ કુક્ષી એટલે ડાબા પડખે ક્ષણિક વિશ્રામ કરે બપોરે. એ કરી રહેલા ત્યારે સમીપ જઈને હળવેથી શ્રી ગુસાઈજીને જગાડ્યા અને કહે, અમને ફરીવાર રાજભોગ ધરાવો. આજે અમે આવ્યા પહેલાં રાજભોગ કેમ સરાવી લીધો? બાળક તો એવા જ હોય ને, બાળકને તો એમ જ થાય ને કે કેમ મને મૂકીને રાજભોગ સરાવી લીધો. શ્રી ગુસાઈજીએ અત્યંત ભાલ કરીને પૂછ્યું, બાવા હજી હમણાં તો રાજભોગ સરાવ્યો અને આપ કહો છો ભૂખ્યા છો? શું વાત છે? હા, આ વાઘો તો પેલો હરિપ્રસાદ વાળો આપે જાતે જ ધારણ કરી લીધું લાગે છે. ક્યાંક બહાર પધારેલા? ત્યારે બાવા બોલ્યા, હા, આજે રાજભોગના સમયે અમારે આપના હરિપ્રસાદ વૈષ્ણવના ઘેર જવું પડ્યું. ભોજન માટે આમંત્રણ હતું, પણ ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માગીને ગુજરાન ચલાવે છે, તેથી એણે થોડાક જ વડા અને થોડોક જ ગોળ ધરેલો અને આપની કાની દઈને બરોબર રાજભોગના સમયે એટલા પ્રેમથી ભોગ સમર્પ્યો, પાછો ભૂખ્યો રહી જાય એટલે અમે તો આરોગી આવ્યા. તેથી રાજભોગ સરી ગયા પછી હું અહીં આવ્યો છું. ત્યારે તો રાજભોગ સરાવી લીધેલો. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ શ્રીનાથજી બાવાને શ્રમ પડ્યો જાણી આપ શ્રી પ્રભુને કહે, બાવા આપે આવો શ્રમ કેમ લીધો? ગુસાઈજી તો તત્સુખનો જ વિચાર કરે. ત્યારે રહસ્ય પ્રગટ કરતા બોલ્યા કે હરિપ્રસાદનું મન સદાય આપનામાં રત રહે છે, તેથી જ તો હે કાકાશ્રી પ્રથમ તાકો આપના માટે લાવેલો, પણ આપે મને ધરી દીધો. બિચારો વૈષ્ણવ મનોરથ પૂરા કરવા પોતે એક ટંક રૂખું સૂકું ખાઈ આપ માટે બીજો તાકો લઈ આવ્યો અને જ્યાં પાછો જવા લાગ્યો ત્યારે કાકાશ્રી આપે તો કહેલું કે શ્રી ગોવર્ધનનાથજી સદાય તમારા પર શિર પર ગાજતા રહેશે, તો શું આપના વચન મિથ્યા થઈ શકે? શ્રી ગુસાઈજી ચરણ વારી ગયા ગોવર્ધનનાથજી ઉપર. તરત જ સેવકોને આ રાજભોગ સિદ્ધ કરવાનું કહ્યું અને શ્રીનાથજીને રાજભોગ સમર્પ્યો. આ પ્રસંગ અહીંયા વિરામ પામ્યો. આગળની લીલા આવતીકાલે આવશે. ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રીનાથજી ચરિત્રના રચયિતા એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.